Painted, Painless Learning. ચાલો જય હિન્દ બધા લોકોને મારો અવાજ એકવાર ક્લિયર આવે છે? જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ બધા લોકોને અવાજ સંભળાય છે મારો? ડન છે. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. આપણે 8મું ચેપ્ટર ભણતા હતા બંધારણને રિલેટેડ. એમાં મેં તમને કેટલી વસ્તુ ભણાવી છે એની થોડીક આપણે ચર્ચાઓ કરી લઈએ. બરોબર, મેં તમને બંધારણની આખી કહેવાય ને કે આખું મેં તમને પોસ્ટમોર્ટમ કરી દીધું. એક એક ટોપિક હું એવી રીતે ભણાવું છું તમને કે તમારા જીવનમાં પણ કામ લાગશે. બરોબર, આપણે ખાલી ને ખાલી સિલેબસ પૂરો કરી દેવાથી તમને નથી ભણાવતો, પણ તમારા મગજની અંદર કંઈક ઉતરે, તમને કંઈક નવું શીખવા મળે, કઈ રીતે લખાય, કઈ રીતે નોટ્સ બનાવાય, આ બધું તમને અહીંથી ખબર પડશે કે સાહેબ પોતે લખે છે, હે ને? તો કઈ રીતે આપણે ભણવું જોઈએ, કઈ રીતે આપણે ટોપિક ચેન્જ કરવા જોઈએ, કેવી રીતે સમજવું જોઈએ, તો એ બધી ચર્ચાઓ આપણે કરી દીધી છે. મેં તમને કેટલી વસ્તુ ભણાવીને એ પહેલા જોઈ લો. તમે આ જોઈ રહ્યા છો આખી પીડીએફ, કેટલું બધું લખાયું છે. ઘણી જગ્યાએ આપણે કોઈની ઓલી નથી કરતા, પણ કેટલી ઘડીકમાં ચેપ્ટર પૂરા થઈ જાય છે. આટલી બધી વાર જ ન લાગે. હું તમને એક એક ટોપિક ભણાવવા કેટલો સમય લઉં છું. શરૂઆત કરી હતી 8મું ચેપ્ટર બંધારણ કઈ રીતે બન્યું, વ્યાખ્યા સમજાવી. વ્યાખ્યા સમજાવીને સાહેબ મેં એ કીધું કે ભારતનું બંધારણ આઝાદી પહેલા હતું કે નહીં, હતું તો કેમ, નહોતું તો કેમ, કારણ પણ કીધું. બંધારણ હતું કે નહીં એ સમજાવ્યું. ત્યારબાદ મેં તમને સમજાવ્યું બંધારણનું મહત્વ શું છે. બંધારણનું મહત્વ શું, મહત્વ વિશે વાત કરી બેટા. એના પછી વાત કરી આઝાદી દિવસ, સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક અથવા ગણતંત્ર દિવસ વચ્ચેનો ડિફરન્સ અથવા એના વચ્ચેનો તફાવત એ ભણ્યા. એના પછી વાત કરી 15 ઓગસ્ટની આખી આ વાત કરી કે ભાઈ ભારતનું બંધારણ કઈ રીતે બન્યું, સ્વતંત્રતા દિવસ કોને કહેવાય, બંધારણનો સ્વીકાર થયો એ બંધારણીય દિવસ કોને કહેવાય, પ્રજાસત્તાક દિવસ અથવા રિપબ્લિક ડે કોને કહેવાય, બધી જ ચર્ચા A to Z માહિતી બધી જ ચર્ચાઓ કરી દેખાડી મેં તમને. હાલો આગળ. બંધારણ ઘડતરની પ્રક્રિયા, બંધારણ કઈ રીતે ઘડવાની શરૂઆત થઈ ત્યાંથી લઈને બંધારણ ક્યારે બન્યું ત્યાં સુધીની આખી સફર મેં તમને પગથિયે ચડાવ્યા. જો 1895 શરૂઆત થઈ, 1922, 1924, 1927, બરોબર, આખું ક્રમ સમજાયો. 1934, 35, 38, 40, 42, 46 અને કેબિનેટ મિશન યોજના બની ગયું 24 માર્ચ 1946. કેબિનેટ મિશન યોજના અંતર્ગત બંધારણીય સભાની રચના થઈ એ પણ ભણાવી દીધું. આ બધું ભણાવેલું છે એટલે ઝડપથી હાલું છું. ત્યારબાદ વિશેષ પ્રશ્નો કેવા પૂછાય, આ ટોપિકમાંથી કેવા પ્રશ્ન પૂછાય એ સમજાયું. એના પછી આગળ જઈએ છીએ, બંધારણની વિશેષતા મેં આખી સમજાવી દીધી. એના પછી તમને કીધું તું બંધારણની વિશેષતાઓની અંદર આ સમજાયું કે ભારતનું બંધારણ તૈયાર થતા 2 વર્ષ 11 મહિના 18 દિવસ લાગે છે, 63,96,729 રૂપિયાનો ખર્ચ થાય છે, 60 જેટલા વિભિન્ન દેશોના બંધારણ વાંચવામાં આવે છે, 166 જેટલી બંધારણ સભા દ્વારા બેઠકો યોજવામાં આવે છે અને બંધારણ તૈયાર થાય છે. એના પછી બંધારણની ડિઝાઇન, બંધારણની વિશેષતા, આ બધી વસ્તુ લખાવી. બહુ સરસ મજાનો આખો લેક્ચર મેં તમને ભણાવ્યો છે. અત્યાર સુધીની દરેક સફર મેં જોરદાર તમારી સાથે ખેડી છે. બંધારણનો અર્થની આ બધી વાતો તો કરી નાખી છે. આપણે ક્યાં પહોંચ્યા છીએ? જો ભાઈ આમુખ વિશે વાત કરતા હતા તો આમુખ મેં ગયા લેક્ચરમાં ભણાવ્યું તમને. આખું આમુખ અહીંયા છે. આમુખ એટલે કે શું? તો કે ભાઈ બંધારણને સમજવાની ચાવી છે. આપણે કેમ તમને સ્કૂલમાંથી કોઈક સ્વાધ્યાય લખવાનો દે, ફેરબુકની અંદર સ્વાધ્યાય લખીને આવજો એમ શિક્ષક કે તમને, તો તમે શું કરો, હાથે લખવાની કોશિશ તો કરો, પણ જે પ્રશ્ન નથી જડતા એનો રેફરન્સ તરીકે તમે ઉપયોગ કેમાં કરો? તો કે ભાઈ તમને ખબર છે કે તમે ગાઈડ વાપરશો, નવનીત વાપરશો, હે ને? એવી જ રીતે બંધારણની અંદર કોઈ બાબત તમને ન સમજાય, બંધારણની અંદર કોઈ બાબત તમને અઘરી લાગે, આ અઘરી બાબતોનું સમાધાન આમુખની અંદર કરવામાં આવ્યું છે. અથવા તો તમારે કોઈ કાયદો બનાવવો છે, તમારે કોઈ નવો કાનૂન લાવવો છે, તો એ કાનૂનની અંદર કેવા મૂળભૂત બાબતોનો સમાવેશ કરવો પડશે એ તમને કોણ સમજાવશે? તો કે ભાઈ આમુખ સમજાવશે. એ કોણ સમજાવશે? આમુખ સમજાવશે.
તો આમુખ એ બંધારણને સમજવાની ચાવી છે. આ આખી વાત કરી દીધી. આમુખમાં અત્યાર સુધીમાં આમુખની અંદર અત્યાર સુધીમાં એકવાર સુધારો થયો છે. કેટલી વાર સુધારો થયો છે? એકવાર સુધારો થયો છે. કયો? 42મો બંધારણીય સુધારો. આમુખમાં કેટલી વાર સુધારો થયો છે? એકવાર. કેટલી વાર? એકવાર. 42મો બંધારણીય સુધારો. ક્લિયર છે? ક્લિયર છે બધાને? ઓકે, આગળ વધીએ છીએ. આ બધી વસ્તુ તો આપણે ભણી ગયા છીએ. હા, આ વાત જુઓ. આમુખનો વિચાર બેટા અહીંયા ધ્યાન આપજો. જો આવા મુદ્દાઓ છે ને આપણને ભૂલ પડાવે બેટા. આ મુદ્દાઓ છે ને આપણને પરીક્ષામાં રોકે આગળ વધતા. આમુખનો વિચાર આપણે અમેરિકામાંથી લીધો. ભાઈ, આપણા બંધારણ બનાવવા માટે આપણે જ્યારે બંધારણ સભાની રચના થઈ તો આપણે 60 જેટલા દેશોના બંધારણ વાંચ્યા. બાબા સાહેબ આંબેડકરે 60 જેટલા દેશોના બંધારણ વાંચ્યા અને એમાંથી જે સારી સારી બાબતો હતી એ આપણા દેશના બંધારણમાં લીધી. બરાબર? તો આમુખનો વિચાર છે ને આપણે અમેરિકામાંથી લીધો. વિચાર લીધો, વિચાર, પણ બનાવ્યું કોણે? આપણા ભારતના લોકોએ. આપણે ખાલી વિચાર લીધો, રેફરન્સ લીધો. આમુખનું નિર્માણ કર્યું ભારતીયોએ. આમુખમાં ભાષાનો ઉપયોગ કર્યો, એનો વિચાર લીધો આપણે ઓસ્ટ્રેલિયામાં. કેવી ભાષા વાપરવી એનો આપણે વિચાર કર્યો ઓસ્ટ્રેલિયામાં. આગળ જોઈએ. આ બધી વાતો કાંઈ ભણાવી દીધી હતી. જુઓ અહીંયા બોક્સ બનાવેલું છે. હવે આપણે આજે જે કરવું છે, આમુખની અંદર અગત્યના જે શબ્દ, બંધારણની અંદર જે અગત્યના શબ્દ છે એ શબ્દ સમજવા છે. બધા લોકો તમે ધ્યાન આપશો. પહેલા મને અત્યાર સુધીમાં આટલી વસ્તુમાં મેં તમને ફરીવાર પાછું તાજું કરાવ્યું. કેટલા લોકો મારી સાથે છો? બધા લોકો એકવાર જય હિન્દ, ઓકે સર, એમ લખી રાખો એટલે પછી આગળ વધીએ. ચાલો, બધાની કોમેન્ટ હું એકવાર વાંચી લઉં. આપણા બંધારણની મૂળ ભાષા જે બંધારણ લખાણું ને એ ઇંગ્લિશમાં લખાણેલું છે. પછી એમાં હિન્દીમાં પણ ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે. અત્યારે તમને હિન્દીમાં મળે છે. બરાબર છે? અહીંયા ધ્યાન આપો. હવે આપણે જે વાત કરવી છે, બધાનું ધ્યાન આવ્યું. આમુખની અંદર અગત્યના શબ્દ કયા છે, બંધારણની અંદર કેવા શબ્દ છે ભણવા જોઈએ. પહેલું છે લોકશાહી. મારે તમને લોકશાહી સમજાવી છે. લોકશાહી સમજાવવા માટે હું તમને બોર્ડનો ઉપયોગ કરીએ, બોર્ડ વર્ક કરીએ તો તમને થોડીક મજા આવી શકે. તો બોર્ડ વર્ક મારે તમને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થવું છે. લોકશાહી વિશે હાલો. લોકશાહી ચાલો ત્યારે લોકશાહી વિશે થોડુંક જોઈએ આપણે. લોકશાહી એટલે શું સાહેબ? લોકશાહી વિશે ભણવી આપણે, બરાબર ને? આ લોકશાહી બે શબ્દોનું બનેલું છે, બરાબર? લોકશાહી બે શબ્દનું બનેલું છે. એક છે ડેમો અને એક છે ક્રસી. આ ડેમોનો મતલબ શું થાય સાહેબ? આ ડેમોનો મતલબ થાય છે લોકોનું અને કૃષિનો મતલબ થાય છે શાસન વ્યવસ્થા. લોકોનું, લોકો વડે અને લોકો માટે. હવે લોકશાહી એટલે શું? તો કે ભાઈ લોકશાહી એટલે લોકોનું, લોકો વડે
અને લોકો માટે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન લોકશાહી એટલે શું ભાઈ લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો છે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે તો કે ભાઈ એના માટે એક શબ્દ વાપરવામાં આવ્યો છે ડેમોક્રેસી શબ્દ કેવો શબ્દ ડેમોક્રેસી શબ્દ વાપરવામાં આવ્યો છે મૂળ કઈ ભાષાનો શબ્દ છે ગ્રીક ભાષાનો કઈ ભાષાનો ગ્રીક ભાષાનો આ શબ્દ છે ગ્રીક ભાષા ગ્રીક લેંગ્વેજ ગ્રીક ભાષાનો શબ્દ છે ડેમોક્રેસી એના ઉપરથી લોકશાહી શબ્દ ઉતર્યો છે લોકોનું લોકો વડે અને લોકો માટે શાસન ચાલે છે એને કહેવાય લોકશાહી આ લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકશાહી શાસન વ્યવસ્થામાં આખરી સત્તા લોકોની હોય છે અથવા સર્વોપરિતા લોકોની હોય છે ભાઈ સૌથી લોકશાહી દેશ હોય ને એમાં લોકોનું સૌથી વધારે હાલે ભાઈ આપણે ચૂંટણી કરીએ છીએ ચૂંટણીમાં સૌથી વધારે મહત્વનું કોણ છે મહત્વ કોણ ધરાવે આપણે લોકો આપણે જ ચૂંટણી કરીએ છીએ ને આપણે જ અધિકારીઓ બનાવીએ છીએ આપણે જ સરકાર બનાવીએ છીએ બરોબર છે પણ એ આપણે ભૂલી જઈએ છીએ આપણા દ્વારા સરકાર બને છે તો લોકશાહીની અંદર સૌથી વધારે સત્તા કોની આગળ હોય લોકો આગળ કોની આગળ હોય લોકો બંધારણ છે લોકશાહી શાસન વ્યવસ્થામાં બંધારણ લોકોને સર્વોચ્ચ માને છે લોકશાહી શાસન વ્યવસ્થામાં બંધારણ કોને સર્વોચ્ચ માને છે લોકોને કોને સર્વોચ્ચ માને છે ભાઈ લોકોને ડન છે હાલો કેટલા લોકોને ક્લિયર સર્વોપરિતા એટલે શું સૌથી વધારે શક્તિ જેની આગળ હોય ને એને સર્વોપરિતા કહેવાય સૌથી વધારે શક્તિ કોની છે લોકશાહી દેશની અંદર સૌથી વધારે જો ભાઈ લોકોનું સૌથી વધારે શક્તિ કોની હોય લોકશાહી દેશમાં લોકોની સમજાય છે ડન છે વેરી ગુડ ચાલો આગળ વધીએ છીએ આ લોકશાહી સ્ક્રીનશોટ પાડી લ્યો તો આનો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો પછી આગળ ભણાવું ઝડપથી સ્ક્રીનશોટ પાડો ભાઈ ચાલો આગળ એના પછીનો આપણે એક મુદ્દો ભણીએ આ વાત કરી મેં લોકશાહી શાસન વ્યવસ્થાની એના પછી આગળ જોઈએ સરસ મજાનો ટોપિક સમજાવું છું વિદ્યાર્થીઓને આ વિષય ખાસ સમજવો પડે એક છે લોકશાહી અને એક છે રાજાશાહી હાલો બે વસ્તુ વચ્ચેનો ડિફરન્સ સમજી જઈએ આપણે ઘણું બધું સરળતા આપણે આપણા વિશ્વની અંદર ઘણા બધા દેશો એવા છે કે જેની અંદર લોકશાહી છે ઘણા બધા દેશો એવા છે કે અત્યારે 118 કરતા વધારે દેશો ઘણા દેશો એવા છે કે જેની અંદર શું છે લોકશાહી છે ઘણા દેશો એવા છે કે એની અંદર રાજાશાહી છે બે શાસન વ્યવસ્થા હોય શાસન વ્યવસ્થા કેટલા પ્રકારની હોય શાસન વ્યવસ્થા આ શાસન વ્યવસ્થા બેટા છે ને આ શાસન વ્યવસ્થા બે પ્રકારની હોય અહીંયા ધ્યાન આપજો બધા તમને આખી વસ્તુ સમજાવું શાસન વ્યવસ્થા બે પ્રકારની હોય એક વ્યવસ્થા કઈ હોય લોકશાહી હોય એક કઈ હોય રાજાશાહી હોય સાહેબ
એમાં કાંઈ અઘરું છે નહીં. એકમાં લોકશાહી હોય, એકમાં હોય રાજાશાહી. બરાબર, હાલો ડન છે. લોકશાહીની અંદર બેટા જુઓ તમે, લોકશાહીની અંદર લોકોનું લોકો વડે ચાલતું શાસન હોય. લોકોનું લોકો વડે ચાલતું શાસન હોય. સર્વોપરિતા કોની હોય? અથવા તો સર્વે સર્વા કોણ હોય? સર્વે સર્વા. અથવા આખરી સત્તા, આખરી શક્તિ કોનામાં સમાયેલી હોય? તો કે ભાઈ આખરી સત્તા લોકોમાં સમાયેલી છે. હાલો ડન છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં શું હોય? સૌથી વધારે સત્તા કોની હોય? લોકોની હોય. આ લોકશાહી શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતા લોકશાહી શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતા જે દેશની અંદર લોકશાહી હોય, જે દેશની અંદર લોકશાહી હોય ને ભાઈ, તો ન્યાય એક તો શું હોય? તો કે ભાઈ ન્યાય ચૂંટણી થાય. શું થાય? જે દેશમાં લોકશાહી હોય ને શું થાય? ચૂંટણી. બીજું, જે દેશમાં લોકશાહી હોય ના ચૂંટણીની અંદર ભાગ કોણ લે? લોકો અથવા મતદાર. મતદારો હોય. બીજું, લોકો મત લેવામાં આવે, લોકમત લેવામાં આવે. લોકમત સમજાવું ભાઈ. લોકશાહી દેશ હોય, લોકશાહી, તો એમાં શું થાય? ચૂંટણી થાય. એમાં રાજાનો દીકરો રાજા બને એવું ન હોય. સામાન્ય ચા વેચનારો માણસ પણ વડાપ્રધાન બની શકે લોકશાહીમાં. એક ન્યૂઝપેપર વેચનારો માણસ પણ દેશનો રાષ્ટ્રપતિ બની શકે. એક આદિવાસી મહિલા, એક ગરીબ ઘરમાં જન્મેલી મહિલા પણ દેશની રાષ્ટ્રપતિ બની શકે. લોકશાહીમાં સંભવ છે, લોકશાહીમાં શક્ય છે. રાજાશાહીમાં તો રાજાનો દીકરો જ રાજા બને, યોગ્ય હોય કે ન હોય. પ્રજાને કાંઈ એમાં ભાગ લેવાનો હોતો નથી. તો રાજાશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણી થાય ભાઈ? ન થાય. રાજાશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણી જ નથી થવાની, તો મતદારોનું ક્યાં જરૂર પડે? મતદારો એટલે શું? ચૂંટણીની અંદર જે મત આપવા વાળા લોકો હોય એને શું કહેવાય? મતદારો. મતદારોની જરૂર પડે? ન પડે. અને લોકમત ભાઈ, ચૂંટણી જ નથી થઈ તો પરિણામની શું જરૂર? લોકમત એટલે પરિણામ. બે માણસોને લડાવવામાં આવે, બે માણસોને હામાહામી લડાઈ કરાવવામાં આવે તો કોણ જીતે એનું પરિણામ નક્કી થાય. હે ને? તો ચૂંટણી જ નથી થવાની, લોકો ચૂંટણી લડવાના જ નથી, તો પછી પરિણામ જ ક્યાં આવવાનું? તો આવું કાંઈ રાજાશાહીમાં હોય નહીં. તો એ આપણે જોઈ લઈએ. આપણા દેશની અંદર મતદારો છે એના માટે નક્કી કરવામાં આવ્યું છે 18 વર્ષ કે તેથી વધુ ઉંમર. 18 વર્ષ કે તેથી વધુ ઉંમર. વર્ષ કે તેથી વધુ ઉંમર અને ભારતીય નાગરિક હોવો જોઈએ. કેવો નાગરિક હોવો જોઈએ? ભારતીય નાગરિક, જે મત આપી શકે. તો 18 વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ભારતીય નાગરિક છે એ મત આપી શકે છે. એ પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ લિંગ ધરાવે, કોઈ પણ જન્મસ્થાનમાં આવતો હોય, કોઈ પણ બંગલામાં રહેતો હોય, ઝૂંપડામાં રહેતો હોય, પૈસાદાર હોય, ગરીબ હોય, આવો કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી મત આપવાની બાબતમાં. આપણા દેશમાં એકલ મતાધિકાર છે. એકલ મતાધિકાર એટલે હું? એક વ્યક્તિ એક મત આપી શકે. તમને હજી ચૂંટણી કાર્ડ નહીં મળ્યું હોય, કારણ કે તમારી એવરેજ ઉંમર 15-16 વર્ષ હોય, હજી તમને મત દેવાનો અધિકાર નહીં. 18 વર્ષથી ઉપરના થાવ, પુખ્ત બની જાવ એટલે તમને ચૂંટણી કાર્ડ આવશે. ડન છે? તો આ વાત કરી રાજાશાહી. રાજાશાહી સાહેબ ભણી ગયા તમે. હવે અમને તમે આ રાજાશાહીની વાત કરાવો, આ લોકશાહીની કરી. બરાબર છે? રાજાશાહીની અંદર આખરી સત્તા અથવા સર્વોપરિતા, આખરી શક્તિ અથવા તો શક્તિ કોનામાં હોય?
શક્તિ કોનામાં હોય ભાઈ રાજાશાહીની અંદર? તો તમને બધાને ખબર બેટા, બધા લોકોને ખબર પડી ગઈ. હવે રાજાશાહીમાં ભૂલ કરે જ નહીં આ લોકો કોઈ દી. આખરી સત્તા કોની હોય? રાજાની હોય. બ્રિટનમાં હાલની તારીખમાં રાજાશાહી છે. બીજું, પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રાજાનું પદ છે. રાજાનું પદ કેવું છે? આમાં કોઈ સામાન્ય માણસ રાજા બની શકે નહીં. રાજાનું પદ વંશાનુગત. રાજાનું પદ કેવું છે? વંશાનુગત અથવા વારસાગત હોય. ભાઈ રાજાશાહી શાસન વ્યવસ્થાની અંદર ચૂંટણી થાય. ચૂંટણી થાય ત્યારબાદ એની અંદર મતદારો હોય, મતદારોની જરૂર પડે. ત્યારબાદ એમાં લોકમતની જરૂર પડે. હાલો મને જવાબ આપો, તમે બધા જવાબ આપો. ભાઈ રાજાશાહીની અંદર ચૂંટણીની જરૂર પડે? ઝડપથી જવાબ આપો. તો કે ભાઈ જવાબ છે ના. મતદારોની જરૂર પડે? નો જરૂર પડે સાહેબ. ચૂંટણી જ ન થાય મતદારો શું અને પરિણામ શું? કાંઈ જરૂર પડે નહીં. કેટલા લોકોને સમજાણું? સમજાણું કેટલાને? વંશ પરંપરાગત એટલે શું ભાઈ? એટલે ભાઈ આપણા પપ્પા છે, પપ્પા પછી ઘરમાં આપણે કોણ છીએ? આપણે એના વારસદાર છીએ ને. તો રાજાનો દીકરો રાજા બને. રાજાનું મૃત્યુ થાય તો એનો રાજાની જગ્યાએ કોણ આવી જાય? એનો દીકરો. કેટલાને ક્લિયર થાય છે? હાલો ડન છે. તો આ વાત કરી મેં તમને લોકશાહી સમજાયું. લોકશાહી પછીનો બીજો શબ્દ સમજવો છે સમાજવાદ. હાલો લોકશાહી પછી આપણે બીજો શબ્દ સમજવો છે. ક્યાં પહોંચ્યા? આ લોકશાહી આખું સમજાવી દીધું છે. એના પછી આપણે આગળ વધવું છે. સમાજવાદ કઈ ગયું? સમાજવાદ આવી જા. હાલો સમાજવાદ આવી ગયો. 42મો બંધારણીય સુધારો યાદ રાખજો. મેં તમને કીધું 42મો બંધારણીય સુધારો દરમિયાન 1976 દરમિયાન સમાજવાદ શબ્દ ઉમેરવામાં આવ્યો. આમુખની અંદર કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? સમાજવાદ. આમુખમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો ભાઈ? સમાજવાદ શબ્દ ઉમેરવામાં આવ્યો. આ સમાજવાદ શબ્દ ઉમેરવા પાછળનું કારણ શું હતું? કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનું. લોકોને કલ્યાણ થાય. બરોબર છે? કોઈને ભેદભાવ કરવાનો નથી. કેવી રીતે ભેદભાવ? તો કે ભાઈ તમને ખબર છે આપણા દેશની અંદર ગરીબ અને તવંગર, ગરીબ અને તવંગર. તવંગરનો મતલબ શું થાય સાહેબ? તવંગર એટલે અમીર. આ ગરીબ અને અમીર વચ્ચે ભેદભાવ કરવાનો નથી. ભેદભાવ ગરીબ અને અમીર વચ્ચે ભેદભાવ કરવાનો નથી એવું આપણું બંધારણ કહે છે. બરોબર છે? 42માં બંધારણીય સુધારા દરમિયાન એક શબ્દ ઉમેરવામાં આવ્યો સમાજવાદ. આપણા બધા વચ્ચેની એક સમત્વ ભાવના હોવી જોઈએ, એક હરખાપણું. તો ગરીબ અને તવંગર વચ્ચે ભેદભાવ નથી કરવાનો. ત્યારબાદ અને કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો. સમાજવાદી શબ્દ ઉમેરવાની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હતો? કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો. ડન છે? આટલી વસ્તુ યાદ રાખવાનું છે. બીજી વસ્તુ, આપણા દેશમાં જો આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી. બરાબર? સમાજવાદી વિચારસરણી છે ધરાવતી સમાજ રચનાની રાજનીતિના માર્ગદર્શકમાં સમાવેશ કરવામાં આવ્યો. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી. ભાઈ ન્યાય આપવાની બાબત હોય
ત્યારે કોઈ ગરીબ અમીર કઈ જ્ઞાતિનો છે, કયા ધર્મનો છે, ક્યાંથી આવે છે, ફલાણું ઢીકણું કાંઈ જોવાનું નથી. બધાને કેવો ન્યાય આપવાનો છે? એક સમાન ન્યાય. કેવો ન્યાય આપવાનો છે ભાઈ? એક સમાન. તો કે ભાઈ સમાજવાદી શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? તો અહીંયા ધ્યાન આપો. કેટલા પોઈન્ટ યાદ રાખો? 42મો બંધારણીય સુધારો 1976. 42મો બંધારણીય સુધારો 1976. આ શબ્દ ઉમેરવા પાછળ ગરીબ અને અમીર વચ્ચેનો શું છે? ભેદભાવ છે, આપણે રાખવો નથી એટલા માટે આ શબ્દ ઉમેરવાનો. બીજું, રાજ્યની અંદર કલ્યાણ, લોકોનું કલ્યાણ થાય એવા આશયથી, એવા ઉદ્દેશ્યથી આ શબ્દ ઉમેરવામાં આવ્યો. અને દેશમાં લોકો વચ્ચે એક સમાન ભાવના પેદા થાય એ માટે. બીજી વસ્તુ, આ સમાજવાદ શબ્દ છે એ એવું કહેવા માંગે છે કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં દેશની સંપૂર્ણ સત્તા કેન્દ્રિત નથી થવી જોઈએ. હું કીધું અહીંયા ધ્યાન આપજો. આપણા દેશમાં સમાજવાદ શબ્દ ઉમેરવા પાછળ હું કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નથી. આપણા દેશની અંદર કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ કે વર્ગનું શાસન નહીં, દરેકનું, લોકોનું શાસન. કોઈ એક વ્યક્તિનું શાસન નથી આપણા દેશમાં ચાલતું. કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ કે વર્ગ એટલે કે સમુદાયનું નહીં, પરંતુ તમામ લોકોનું એક સહિયારું સાથ છે. બરાબર છે? કેટલા લોકોને સમજાણું આ સમાજવાદ શબ્દ ભાઈ? ડન છે, ડન છે, ડન છે, ડન છે. બધા એમ કે છે ડન છે. ઓકે, વેરી ગુડ. હાઈ સર, ડન છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો પાકું. હાલો, તો ભાઈ સમાજવાદ શબ્દ બનાવી દીધો સાહેબ. એના પછી કોઈ શબ્દ છે? હા, તો અમુકમાં 3 શબ્દ ઉમેરવામાં આવ્યો. ત્રીજો શબ્દ આવ્યો છે બિન સાંપ્રદાયિકતા. સાંપ્રદાયિકતા ભાઈ અથવા ધર્મ નિરપેક્ષતા. આપણા દેશના બંધારણે, બરોબર, આપણા દેશના બંધારણે ચોખ્ખું કીધું છે, બંધારણમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે ભારતનો કોઈ ધર્મ નથી. શું લખ્યું છે? ભારતનો કોઈ રાજ્ય ધર્મ નથી. આવું શબ્દ લખ્યો છે બંધારણમાં. કેવો? આવો રાજ્ય ધર્મ. એનો મતલબ શું સાહેબ? કે આપણા દેશની અંદર, આપણા સંવિધાનની અંદર એવું નથી લખવામાં આવ્યું કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે. એવું નથી લખવામાં આવ્યું કે ભારત મુસ્લિમ રાષ્ટ્ર છે. એવું નથી લખવામાં આવ્યું કે ભારત પારસી રાષ્ટ્ર છે, બૌદ્ધિસ્ટ રાષ્ટ્ર છે, જૈન રાષ્ટ્ર છે. કોઈ એક ધર્મને ટેકો નથી આપવામાં આવ્યો. ભારતના બંધારણની અંદર આવો શબ્દ છે, સર્વ ધર્મ સમભાવ. સર્વ ધર્મ સમભાવ. સાહેબ આટલે હું સાહેબ? તો કે ભાઈ તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. આ જગતનો ખ્યાલ ખોટો છે ભાઈ. કોઈક નાનો છે, કોઈક અમીર છે, કોઈક ગરીબ છે, કોઈક આ જ્ઞાતિમાંથી આવે છે, કોઈક ઝૂંપડામાંથી આવે છે, કોઈક બંગલામાંથી આવે છે. આવા ભેદભાવ કરવાના નથી. બધા લોકો સમાન છે. બધા ધર્મોને અમે આવકારીએ છીએ. બધા ધર્મોને અમે આદર કરીએ છીએ. શું કરીએ છીએ? આદર કરીએ છીએ. એવું આપણું બંધારણમાં કીધું. ભારતનો કોઈ બંધારણનો ધર્મ નથી, પરંતુ ભારત બધા ધર્મોને શું કરે છે? આવકારે છે, આદર આપે છે, પરંતુ એને ટેકો નથી આપતા. કોઈ એક ધર્મનો પક્ષપાત નથી કરતો. કોઈ એક ધર્મની સાથે ઊભું નથી રહેતું કે ભાઈ અમે હિન્દુ ધર્મ સાથે છીએ, અમે મુસ્લિમ ધર્મ સાથે છીએ. એવું બંધારણ કહેતું નથી. તમે ન્યાય લેવા જાઓ, જજની સામે હાજર કરવાનું કે તો એક મુસ્લિમ હોય, એક હિન્દુ હોય, તો તે ન્યાય તો કોના પક્ષમાં આવશે? જે સાચો માણસ હશે. ન્યાય એમ નહીં કે ભાઈ આ ફલાણા ધર્મનો છે એટલે એને સારો ન્યાય આપો, એને માફ કરી દો, ગુનો કર્યો હોય તો એવું કરવામાં આવશે નહીં. બધાને કેવી રીતે સમાન ન્યાય આપવામાં આવશે. તો ધર્મ નિરપેક્ષતા સમજાણી.
ભારતના દેશમાં ભારતના બંધારણની અંદર કોઈ જગ્યાએ ભારત હિન્દુ રાષ્ટ્ર મુસ્લિમ રાષ્ટ્ર આવું કાંઈ લખ્યું નથી. ભારત છે એનો કોઈ રાજ્ય ધર્મ નથી, અથવા તો ધર્મની બાબતમાં ભારત કોઈ દી કોઈની સાથે ટેકો નહીં કરે, એને પક્ષપાત નહીં કરે, કોઈ એકના પક્ષમાં ઊભું રહે નહીં. ભારતના લોકો સર્વ ધર્મ સંભાવની ભાવના રાખી છે, બધા ધર્મોને આવકારે છે, બધા ધર્મોને આદર આપે છે, બધા ધર્મોની રિસ્પેક્ટ કરે છે. એક વસ્તુ એ યાદ રાખજો કે તમારો કોઈ ધર્મ હોય, આપણામાં આજે બહુ રીલ્સ ને એવું બધું વાયરલ થતું હોય કે ભાઈ ફલાણા વ્યક્તિ છે, કોઈ પણ આજે એવડી કોમેન્ટ કરે છે અને એકબીજાના ધર્મ વિશે જેમ હોય એમ બોલે છે. ખબર છે ને, જેમ હોય એવું ધર્મ વિશે બોલતા હોય છે. તો આ વાત યાદ રાખવું ભાઈ કે આપણા સંવિધાનમાં એવું કીધું છે કે સર્વ ધર્મ સંભાવ. બધા જો ભાઈ હું મારું હિન્દુ ધર્મ છે તો મને મારા ધર્મનો ગર્વ હોવો જોઈએ, એ વાત ઓબ્વિયસ છે. પરંતુ મારો ધર્મ હિન્દુ છે અને હું કોઈક મારી સાથે મારો મિત્ર છે એ કોઈ બીજા ધર્મ સાથે જોડાયેલો છે, હું એને ટોર્ચર ન કરી શકું, હું એને ફોર્સફુલી એમ ન કહી શકું તું મારો ધર્મ અપનાવી લે, એના પર બળજબરી ન કરી શકું. ભાઈ તારો ધર્મ છે તને મુબારક, મારો ધર્મ છે મને મુબારક, આપણે બધા સાથે મળી અને આ દેશને આગળ વધારીએ. આવી ભાવના એને કહેવાય ધર્મ નિરપેક્ષતા. આવી ભાવના એને કહેવાય બિન સાંપ્રદાયિકતા. આજે લડાઈઓ થાય છે ને, આજે આપણા દેશમાં લડાઈઓ થાય છે રીલ્સ જોઈને થાય છે. ધર્મની બાબતમાં ઘણીવાર લડાઈઓ થતી હોય છે, એકબીજાની જ્ઞાતિવાદના બાબતમાં લડાઈઓ થતી હોય છે. કોઈ એમ નથી કહેતા કે અમે ભારતીય છીએ, કોઈ એમ નથી કહેતા કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતીય છીએ, અમે ભારતના વારસદાર છીએ, આવું તો કોઈ બોલતું નથી. બરોબર છે? બધા લોકો કે હું હિન્દુ છું, કોઈ કે મુસ્લિમ છું, કોઈ કે પારસી છું, કોઈ કે જૈન છું, બરોબર છે, કોઈ કે બૌદ્ધિસ્ટ છું. બધાને પોતપોતાની ઓળખ છે, એનું ગર્વ પણ કરાય. પણ આપણી પહેલી ઓળખ કઈ છે? ભારતીય. આપણે બધા ભારતીય છીએ. આ ભારતની ધરતી ઉપર આપણે બધાએ પનાહ લીધી છે, તો આપણી પહેલી ઓળખ ભારતીયતાની છે. એ બરોબર છે? તો આ વાત યાદ રાખજો. આવા મુદ્દા ઉપર બહુ જ આજે કલાકો સુધી ન્યૂઝની અંદર એકલી ચર્ચાઓ થતી હોય છે. એકબીજાના પક્ષોને, એકબીજાના કોમને, એકબીજાના ધર્મ વિશે જેમ હોય એમ બોલવામાં આવતું હોય છે. પણ વિદ્યાર્થી તરીકે, એક શિક્ષક તરીકે હું તમને એટલી જ સલાહ આપું કે આ બધી બાબતોથી બહુ દૂર રહેવું. બને ત્યાં સુધી કોઈ દી આપણા કારણે અથવા આપણા શબ્દના કારણે કોઈ પણ વ્યક્તિનું દિલ દુભાવવું જોઈએ નહીં. બરાબર છે? આ વાત ધ્યાન રાખવી. આપણા દેશના સંવિધાને બહુ સારો એવો શબ્દ આપ્યો છે, ધર્મ નિરપેક્ષતા, એટલે કે બિન સાંપ્રદાયિકતા. ડન છે? આટલી વસ્તુ ક્લિયર? તો 3 શબ્દ તમને સમજાવ્યા. લોકશાહી સમજાવ્યું, સમાજવાદ સમજાવ્યું અને બિન સાંપ્રદાયિકતા સમજાવ્યું. હવે જોઈએ આપણે આગળ બંધારણના મૂળ લક્ષણો. તો કે ભાઈ લેખિત દસ્તાવેજ. ભારતનું બંધારણ હાથેથી લખાયેલું બંધારણ છે બેટા. જુઓ, ભારતનું બંધારણ છે ને એ ટાઈપિંગ કરેલું નથી, કોમ્પ્યુટરમાં ટાઈપ કરીને નથી, હાથે હસ્તલેખિત બંધારણ છે. કેવું છે ભારતનું બંધારણ? હસ્તલિખિત. ભારતનું બંધારણ હસ્તલેખિત બંધારણ છે, હાથે લખેલું. આ બંધારણ છે ને એનો ડ્રાફ્ટ મેં આગળ લખાયું હતું. બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. કોને કર્યો હતો? ડ્રાફ્ટ એટલે શું સાહેબ? કાંઈ અઘરું નથી, કાચી કોપી. કોઈ પણ આપણે વસ્તુ લેવા જઈએ, મોંઘી વસ્તુ, તો 2 બિલ આપે, એક કાચું બિલ આપે ને એક પાકું બિલ. એમ જ્યારે બંધારણની પહેલી કોપી બનાવી તો એની અંદર સુધારા વધારા કરવા હોય તો ફર્સ્ટ કોપી એટલે કે ડ્રાફ્ટ કોઈએ બનાવ્યો હતો? ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે ફર્સ્ટ કોપી બનાવી. બરોબર? પરંતુ હાથેથી લખ્યું કોનું? એના અક્ષર સારા નહીં હોય. લખ્યું કોણે? મેં આગળ લખાયું ભાઈ, તમને આગળ બધું ભણાવી દીધું છે. આ બંધારણ લખ્યું કોણે? પોતાના હાથેથી. કેલિગ્રાફર કોણ હતા? કેલિગ્રાફર. એક જ મિનિટ, હું પેન લઈ લઉં ભાઈ. આ બંધારણ હાથેથી કોણે લખ્યું? પ્રેમ બિહારી નારાયણ
રાયઝાદા. આ પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા કેલિગ્રાફર હતા. અને શું કહેવાય? કેલિગ્રાફર. એટલે કે એના અક્ષરો જોરદાર હતા, સોલિડ અક્ષર હતા, એના હાથેથી લખેલું છે આખું બંધારણ. કેટલા લોકોને ક્લિયર થાય છે? હાલો મિત્રો, હાલો, બધાને ક્લિયર થાય છે એટલી વસ્તુ? ક્લિયર છે, ક્લિયર છે. કેલિગ્રાફર, કેલિગ્રાફર એટલે જેના અક્ષર સારા હોય તે. તો ભારતનું બંધારણ કેવું છે? હાથેથી લખે. તમને એમ કહો કે બંધારણની વિશેષતા, તો પેલી વિશેષતા હું લખવાની? ભારતનું બંધારણ છે કેવું લખાયેલું છે? તો કે ભાઈ હાથેથી. વિશ્વના એવા દેશોના બંધારણ છે કે જે જો હાથેથી નથી લખાયા. બ્રિટન છે, ઇઝરાયલ છે, એ હાથેથી નથી લખાયેલું. બરાબર? એના ઉદાહરણો છે. આગળ ભારતનું બંધારણનું કદ કેટલું? તો ભારતનું બંધારણ બન્યું ત્યારે 22 ભાગો હતા. કેટલા હતા? 22 ભાગો. એની અંદર કલમ કેટલી હતી? 395 અનુચ્છેદ હતા. કેટલા? 395 અનુચ્છેદ એટલે કે કલમ. બરાબર? અને 8 જેટલી પરિશિષ્ટો હતા, શેડ્યુલ હતા, એટલે કે અનુસૂચિ કહેવાય, ચેપ્ટર. બરાબર છે? આ યાદ રાખો. બંધારણમાં એક જ નાગરિકત્વ છે ભાઈ. એનો મતલબ શું સાહેબ? હું ગુજરાતનો હોઉં તોય મારે એક આધાર કાર્ડ કાઢવાનું. ગુજરાતનો હોઉં તો એક આધાર કાર્ડ, અને ભારતની નાગરિકતા માટે મારે બીજું આધાર કાર્ડ કાઢવાનું. એવું નથી. આપણા દેશમાં એક આધાર કાર્ડ આખા દેશમાં હાલે. આખા દેશની અંદર ગમે ત્યાં ફરો એક આધાર કાર્ડ દેખાડો એટલે હાલે. બેવડી નાગરિકતા એટલે બે, પોતે રાજ્યની એક નાગરિકતા હોય અને દેશની એક નાગરિકતા હોય, બેવડી નાગરિકતા કહેવાય. આપણા દેશમાં એવું નથી. આપણા દેશમાં એક જ નાગરિકતા છે. આ એકલ નાગરિકતાનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો એ પણ તમને કહી દઉં. એકલ નાગરિકતાનો વિચાર એકલ નાગરિકતાનો વિચાર ભાઈ ક્યાંથી લેવામાં આવ્યો? તો કે ભાઈ બ્રિટનમાંથી. ક્યાંથી? એકલ નાગરિકતાનો વિચાર લેવામાં આવ્યો છે બ્રિટનમાંથી. ડન છે? તો આટલી વસ્તુ યાદ રાખજો. અહીંયા છે આ વાત કરી મેં એકલ નાગરિકતા. એના પછી જોઈ લો મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર. એ હું તમને કાલે ભણાવીશ, કારણ કે એમાં થોડુંક મારે તમને લખાવવું છે, સમજાવવું છે. બરોબર? આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. Painted Painless Learning.